દાદાની બેઠકમાં આજનું અઘરું ઉખાણું. ઉખાણું પહેલું. એક ઘર 12 અંદર બેઠા 32 જણા. રોજ ખાય ને રોજ બોલે. કહો ભાઈ એ કોણ? તો મિત્રો આનો જવાબ છે મોઢું અને દાંત. ઉખાણું બીજું. એક થાળીમાં અનેક મોતી, ગણતા ગણાય નહીં. રાતે આવે સવારે જાય. કહો એ શું? તો મિત્રો આનો જવાબ છે તારાઓ. ઉખાણું ત્રીજું. કાળો ઘોડો સફેદ સવાર, દોડે આખો દિવસ અપાર. હાથમાં રાખો તો કામ કરે. કહો ભાઈ એ શું? તો મિત્રો આનો જવાબ છે પેન. ઉખાણું ચોથું. ન પગ છે ન હાથ છે, છતાં આખું ગામ ફરે. પવન આવે તો નાચવા લાગે. કહો ભાઈ એ શું છે? તો મિત્રો આનો જવાબ છે ધુમાડો. ઉખાણું પાંચમું. લીલો પહેરે પીળું ખાય, પાકે ત્યારે લાલ થઈ જાય. કહો ભાઈ એ શું? તો મિત્રો આનો જવાબ છે મરચું. ઉખાણું છઠ્ઠું. કાળો ઘોડો દોડતો જાય, પાછળ સફેદ લીટી થાય. હાથમાં પકડો તો ચાલે. કહો ભાઈ એ શું છે? તો મિત્રો આનો જવાબ છે ચોક. ઉખાણું સાતમું. સવારે જન્મે સાંજે મરી જાય, પવન આવે તો ડરી જાય. બોલો એ શું કહેવાય? આવા જ નવા અઘરા અને મજેદાર ગુજરાતી ઉખાણા રોજ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન પર ક્લિક કરો, લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. તો મિત્રો આનો જવાબ છે દીવો. ઉખાણું આઠમું. નાની એવી રાણી, પહેરે લીલી સાડી, અંદર બેઠા મોતી. બોલો એ શું કહેવાય? તો મિત્રો આનો જવાબ છે વાલોળ. ઉખાણું નવમું. કાળી માતા સફેદ સંતાન, ભણવામાં આવે બહુ કામ. બોલો એ શું કહેવાય? તો મિત્રો આનો જવાબ છે સ્લેટ અને ખડિયો. ઉખાણું દસમું. નાનું ઘર
મોટો પરિવાર, તોડો તો નીકળે હજાર. બોલો એ શું કહેવાય? તો મિત્રો આનો જવાબ છે દાડમ. ઉખાણું 11મું. 12 ભાઈ 12 બારણે, દરેક ભાઈના અલગ ઠેકાણે. કહો ભાઈ એ શું? તો મિત્રો આનો જવાબ છે ઘડિયાળના 12 અંક. ઉખાણું 12મું. એવું શું છે જેનું માથું કપાય તો પણ જીવે, પૂંછડી કપાય તો પણ જીવે? તો મિત્રો આનો જવાબ છે અળસિયું.